આવો આજે આપણે એક એવી અનોખી સફર પર જઈએ જે બ્રહ્માંડ વિશેની આપણી કલ્પનાને એક નવો આયામ આપશે. જૈન દર્શનમાં વર્ણવેલો 14 રાજલોકનો નકશો એ માત્ર અંતરિક્ષનો વર્ણન નથી, પણ એ તો અસ્તિત્વના ઊંડા રહસ્યોને ખોલવાની એક ચાવી છે. તો આજના પ્રવાસમાં આપણે ક્યાં ક્યાં ફરીશું? સૌથી પહેલાં તો આપણે શૂન્યની અંદર બ્રહ્માંડના ખ્યાલને સમજીશું. પછી એના અદ્ભુત આકારને જોઈશું, ત્યાંથી નીચેના અને મધ્યમ લોકની મુલાકાત લઈશું અને છેલ્લે સ્વર્ગના રસ્તે ઉપર ચડીને મુક્તિના શિખર સુધી પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી કે આ બ્રહ્માંડ છે શું, એની સીમાઓ ક્યાં છે અને એની પેલે પાર શું છે. જુઓ, અહીં બે ખૂબ જ રસપ્રદ ખ્યાલો છે. એક છે લોકાકાશ, એટલે કે આપણું આ જીવંત બ્રહ્માંડ જ્યાં બધું જ છે, જીવો, પદાર્થો, ગતિ. અને બીજું છે અલોકાકાશ, જે આ બ્રહ્માંડની બહારનો અનંત ખાલી શૂન્યાવકાશ છે. એકમાં જીવન ધબકે છે તો બીજામાં સંપૂર્ણ શૂન્યતા. તો સવાલ એ થાય કે લોકાકાશની બહાર ગતિ કેમ નથી? એનું કારણ છે આ બે તત્વો, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. સરળ ભાષામાં કહીએ તો આ બ્રહ્માંડના ભૌતિક નિયમો છે. જેમ માછલીને તરવા માટે પાણીનું માધ્યમ જોઈએ, એમ જીવોને ગતિ કરવા માટે ધર્માસ્તિકાય જોઈએ અને સ્થિર રહેવા માટે અધર્માસ્તિકાય. આ બંને માધ્યમ ફક્ત લોકાકાશમાં જ છે, એટલે એની બહાર કોઈ અસ્તિત્વ કે ગતિ શક્ય જ નથી. સારું, તો બ્રહ્માંડની સીમાઓ તો સમજાઈ ગઈ. હવે ચાલો જોઈએ કે એનો આકાર કેવો છે. એની રચના ખરેખર અદ્ભુત છે. આ સંપૂર્ણ બ્રહ્માંડની ઊંચાઈ 14 રાજલોકમાં મપાય છે. અને રાજલોક એટલે કોઈ નાનું સૂનું માપ નહીં, એ અસંખ્ય યોજનનું બનેલું એક વિશાળ માપન છે. આ 14 સ્તર માત્ર ભૌગોળિક અંતર નથી બતાવતા, પણ જીવની આધ્યાત્મિક ઉન્નતિના અલગ અલગ તબક્કા પણ દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે આ બ્રહ્માંડ કોઈ સીધો સ્તંભ નથી. એનો એક ખાસ આકાર છે. નીચેથી એ 7 રાજલોક પહોળો છે, વચ્ચે કમર પાસે સાંકડું થઈને ફક્ત એક રાજલોકનું રહી જાય છે, અને પછી ઉપર પાછું 5 રાજલોક પહોળું થઈને છેક ટોચ પર એક રાજલોક પર પૂરું થાય છે. આ આકારની કલ્પના કમર પર હાથ રાખીને ઊભેલા મનુષ્ય જેવી કરવામાં આવી છે. હવે આખા બ્રહ્માંડની બરોબર વચ્ચે ઉપરથી નીચે સુધી એક ઊભો પટ્ટો છે, જેનું નામ છે ત્રસનાડી. એની પહોળાઈ એક રાજલોક છે. એક રીતે કહીએ તો આ બ્રહ્માંડનો મેઇન હાઈવે છે, જ્યાં બધા જ ગતિશીલ જીવો એટલે કે ત્રસજીવો રહે છે. જે જીવો હલનચલન નથી કરી શકતા તે આ પટ્ટાની બહાર પણ હોય છે. ચાલો હવે આપણે બ્રહ્માંડના મધ્યભાગથી નીચેની તરફ એક ડૂબકી મારીએ, એટલે કે અધોલોકની મુલાકાત લઈએ. તો આ મધ્યમ લોકની નીચે આવેલા વિસ્તારમાં શું છે? અહીં 7 નર્ક ભૂમિઓ છે. આ ઉપરાંત ભવનપતિ જેવા દેવોના નિવાસસ્થાનો પણ છે. મૂળભૂત રીતે આ એક ક્ષેત્ર છે જ્યાં જીવો પોતાના નકારાત્મક કર્મોના ફળરૂપે દુઃખનો અનુભવ કરે છે. અને આ નરકોની વિશાળતાનો ખ્યાલ મેળવવા માટે આ આંકડો જુઓ. કુલ મળીને 84 લાખ નરકાવાસ એટલે કે નિવાસસ્થાનો છે. આ આંકડો કર્મના સિદ્ધાંતની ગહનતા દર્શાવે છે. હવે નીચેથી પાછા ફરીએ અને બ્રહ્માંડના કેન્દ્રમાં આવીએ. તિર્છાલોક એટલે કે આપણો વિસ્તાર, જ્યાં મનુષ્યો અને પ્રાણીઓ વસે છે. આ મધ્યમ લોક એક રાજલોક પહોળી એક મોટી થાળી જેવો છે. તેની જાડાઈ 1,80,000 યોજન છે. અને સૌથી મહત્વની વાત, આખા બ્રહ્માંડમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી જીવ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મધ્યમ લોકથી હવે આપણી સફર ઉપરની દિશામાં જશે, ઊર્ધ્વલોક તરફ, એટલે કે સ્વર્ગીય ક્ષેત્રોમાં. સ્વર્ગ એટલે કોઈ એક જ જગ્યા નહીં, એ તો પુણ્ય કર્મોના આધારે મળતા અલગ અલગ સ્તર છે. સમજો કે એક પછી એક ચઢવાના પગથિયા છે, જેમાં 12 દેવલોક, 9 ગ્રેવયક અને 5 અનુત્તર વિમાન એમ ક્રમશઃ ઊંચા અને વધુ શ્રેષ્ઠ સ્થાનો છે. અહીં તમે જોઈ શકો છો કે આ સ્વર્ગો કેવી રીતે બ્રહ્માંડમાં અલગ અલગ ઊંચાઈએ ગોઠવાયેલા છે. આ એકદમ વ્યવસ્થિત રચના છે. અને નિયમ એવો છે કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ તેના દેવોનું સુખ, વૈભવ અને આયુષ્ય પણ વધતું જાય છે. અને હવે આપણે આપણી યાત્રાના અંતિમ અને સર્વોચ્ચ પડાવ પર પહોંચી ગયા છીએ, બ્રહ્માંડનું શિખર. સૌથી ઊંચા સ્વર્ગની પણ ઉપર મુક્તિનું અંતિમ સ્થાન છે, જે સિદ્ધશિલા તરીકે ઓળખાય છે. એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ બીજું સ્વર્ગ નથી,
આ તો એ સ્થિતિ છે જ્યાં પહોંચેલા આત્માઓ જન્મ-મરણના ચક્રમાંથી હંમેશા માટે આઝાદ થઈ જાય છે. આ પવિત્ર સ્થાનનો વ્યાસ 45 લાખ યોજન છે. એક વિશાળ, અનંત શાંતિનો પ્રદેશ. અને આ સરળ પણ ગહન વાક્ય સાથે અહીં લોક પૂર્ણ થાય છે. આપણા બ્રહ્માંડની ભૌતિક યાત્રા અહીં સમાપ્ત થાય છે. આ સિદ્ધશિલાની પેલે પાર માત્ર અનંત અલોકાકાશ છે, બીજું કંઈ નહીં. આ આખો નકશો જોયા પછી એક સવાલ જરૂર થાય. આ તો માત્ર એક ભૌગોલિક વર્ણન નથી, પણ એ તો આત્માની યાત્રાનું પ્રતીક છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણા જીવન અને આ વિશાળ બ્રહ્માંડને કઈ રીતે જોઈએ છીએ.